કાંટા ને મચ્છરમાં કોઈ ફેર નથી. હિંસા કોની કરશો? જીવ માત્રમાં પરમાત્મા જ છે, કોને દુઃખ દેશો? દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અધ્યાત્મ દ્રષ્ટિએ અહિંસાની સૂક્ષ્મ સમજ આપે છે. દાદાશ્રી સમજાવે છે, આ મચ્છર કરડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે ને પગમાં કાંટો વાગે ત્યારે શું કરે છે? ભગવાને કાંટામાં અને મચ્છરમાં કોઈ ફેર જોયો નથી. જે કરડે છે તે બધા આત્મા ના હોય, એ બધા જ કાંટા છે. તો એ કાંટાનો દોષ નથી દેખાતો, એનું કારણ શું? પેલું જીવતું છે એટલે જાણે કે મને કરડ્યું. આ તો પોતે ભ્રાંતિવાળો છે એટલે જગત એને ભ્રાંતિવાળું દેખાયા કરે છે. આત્મા કોઈને કરડે જ નહીં. આ તો બધું અનાત્મા થઈને દંડ થઈ રહ્યું છે જગતને. પરમાત્મા દંડ ના દે, આત્માએ દંડ ના દે. આ તો બાવળિયાની શૂળો જ બધાને વાગ વાગ કરે છે. ડુંગર પરથી આવડો મોટો પથ્થરો પડે ને માથા પર વાગે તો ઉપર જઈને જોઈ આવે કે કોઈએ ગબડાવ્યું છે કે નહીં, અને પછી કોઈ ના દેખાય તો ચૂપ થઈ જાય. અને કોઈએ આપણી ઉપર નાની અમથી કાંકરી મારી હોય તો હલ્દી ઘાટની લડાઈ એટલે કે ભારે લડાઈ કરે. કારણ શું? દાદા કહે છે કે ભ્રાંત દ્રષ્ટિ છે તેથી. આ દાદાનું અક્રમ વિજ્ઞાન શું કહે છે? દોષ તમારો જ છે. જો ફૂલને કચડે પગ તળે આવે તો તેનું ફળ આવે, ને કાંટાને કચડે તો એ ફળ આવે. તેવું આ મનુષ્ય ગતિમાં પણ છે. માટે જાળવીને ચાલો. કાંટો વાગવો અથવા વીંછનું કરડવું બેઉ કર્મફળ છે. આ ફળ કોને આવ્યું? મારું પોતાનું. એ તો બિચારા નિમિત્ત છે. અહીં જમાડનાર કોણ ને પીરસનાર કોણ હોય? દાદાશ્રી કહે છે, માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જુદી જાતનું છે, તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં આખી જિંદગી હિસાબ કાઢ્યો છે. તે હિસાબ હું એક દહાડો જગતને આપીશ, ત્યારે જગતને ઠંડક વળશે. આ તો અનુભવમાં લેવું પડે ત્યારે જ કામ થાય. આનું શું પરિણામ આવશે એનું સંશોધન એટલે રિસર્ચ તો કરવું પડે ને. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે, અહિંસાની ભાવનાથી તરબતર એટલે કે ભરપૂર થઈને પ્રાણી માત્ર પર રાજ કરવું જોઈએ. આપતસૂત્ર. વિતરાગોની શોધખોળ શી છે? કિંચિત માત્ર હિંસા એ હારવાની નિશાની છે. મનથી પણ સામાનું અવળું વિચાર્યું તો તે હારવાની નિશાની છે. દરેકની મહી ભગવાન બેઠેલા છે. એ ગુપ્ત તત્વની શી રીતે સમજણ પડે? વિતરાગોએ આત્મતત્વને ગુહ્યતમ તત્વ કહ્યું છે. આપતસૂત્ર 1776. દાદા ભગવાન.